તાપી જિલ્લાના વ્યારામાં કાર્યરત સિનિયર સિટીઝન ક્લબ ગુજરાતમાં વડીલો માટે આસ્થા અને આનંદનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। વર્ષ 2004માં સ્વર્ગીય મહેન્દ્રભાઈ શાહ દ્વારા સ્થાપિત આ ક્લબ આજે 1600થી વધુ સભ્યો સાથે કાર્યરત છે, જ્યાં વડીલો દરરોજ એક છત નીચે ભેગા થઈ ઇન્ડોર ગેમ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રવાસો દ્વારા પોતાની નિવૃત્ત જિંદગીને જીવંત બનાવી રહ્યા છે। નગરપાલિકા અને દાતાઓના સહયોગથી વડીલોને નજીવા મૂલ્યે ચા નાસ્તો પૂરો પાડવામાં આવે છે। જિંદગીના છેલ્લા પડાવ પર પહોંચેલા આ વડીલો અહીં આવીને પરિવારની સાથે પોતાના હમઉમ્ર મિત્રો સાથે સુખ દુઃખની વાતો કરી આખા દિવસનો થાક ભૂલી જાય છે અને અન્ય વડીલોને પણ જિંદા દિલીથી જીવવા માટે પ્રેરણા આપી રહ્યા છે। મિત્રો સમવયસ્કો સાથે અહીંયા બેસે એટલે સાંજના 4 વાગ્યા પછી અમે અહીંયા ચાલુ થાય। સવારે 9 થી 12 પણ ચાલુ હોય છે। ત્યારે પણ ઘણા સિનિયરો પેપર વાંચે, લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચે ને સાંજના ટાઈમે 4 વાગ્યા પછી અહીંયા આવે, બધા પોતપોતાના મિત્રો સાથે બેસે, પોતાના સમવયસ્કો સાથે બેસે એટલે પોતાનો આનંદ પ્રબોધ એ કરી શકે સારી રીતે। દરરોજ 170 થી 180 સભ્યો અહીંયા આવે છે, દરરોજ નાસ્તો કરે છે, ગેમો રમે છે, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ અને બિલિયર્ડની ગેમ પણ રમે છે। બાજુમાં પ્રાર્થના હોલ છે, આ પ્રાર્થના હોલમાં દરરોજ પ્રાર્થના કરવામાં આવે છે। અત્યારે સુંદરકાંડ ચાલે છે। દરરોજ આ જે સભ્યો અહીંયા આવે છે તેઓ 1 રૂપિયામાં એમને ચા, 2 રૂપિયામાં કોફી અને 3 રૂપિયામાં નાસ્તો આપવામાં આવે છે। ખૂબ સરસ વ્યવસ્થા છે। 3 રૂપિયામાં નાસ્તો, 1 રૂપિયામાં ચા અને સામાન્ય માણસ કે કોઈ પણ માણસ ન જેવી રકમથી પોતાનું પેટ ભરીને અહીંયા આનંદથી જાય છે। દર વર્ષે અમે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ, રમતગમતો કરીએ છીએ, આનંદ પ્રમોદની બધી રમતો રમાડીએ છીએ, પ્રવાસ લઈ જઈએ છીએ અને દર મહિનામાં સામૂહિક જન્મદિવસ ઉજવીએ છીએ।